મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી। આજે આપણે બનાવશું ચોખાના લોટના ચટપટા કુરકુરે। તો તેના માટે આપણે ચોખાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો રવો લીધો છે, સૂજી, અને જેટલું લોટ છે એટલું જ આપણે પાણી લેવાનું છે। આપણે પહેલાં કઢાઈમાં પાણી ગરમ કરશું। ધ્યાન રાખવાનું છે પાણી ફૂલ જાજુ ન ગરમ થઈ જાય, ઉકાળવાનું નથી, આપણે ફક્ત ગરમ કરવાનું છે। આમાં આપણે જો આપણને તેલ પસંદ હોય તો તેલ એડ કરવાનું, અને ઘી પસંદ હોય તો ઘી। અમને તેલમાં પસંદ છે એટલે હું તેલ એડ કરીશ। ઘી પણ તમે એડ કરી શકો છો, નાના બાળકો માટે બનાવવું હોય તો ઘી પણ તમે એડ કરી શકો છો। એક નાના પાવડા જેટલું તેલ એડ કર્યું છે, અને પાણીને ગરમ થવા માટે આપણે ઢાંકી દઈશું। આપણું પાણી ઉકળી ગયું છે, બહુ નથી આપણે ઉકાળવાનું, ગેસ એકદમ ધીમો કરી નાખશું। આપણે જરૂર પડે તો પાછો લોટ એડ કરશું। પાણી લોટની જરૂર નથી પડી। આ રીતે આપણે આને સીજવા દઈશું। હવે આપણે ગેસ બંધ કરી અને 5 મિનિટ માટે બંધ કરી દઈશું। હવે આપણે આમાં 1 ચમચી મીઠું એડ કરશું, અને આ રીતે લોટ ગરમ હોય છે એટલે થોડોક ઠરે એટલે આ રીતે આપણે આને મિક્સ કરીને લોટ આપણે બાંધતા હોય એ રીતે જ બાંધી લેવાનો છે। લોટ થોડોક વધારે ગરમ છે, ઠરે એટલે આપણે લોટ બાંધી લઈશું। આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આને તેલ થોડુંક લગાવીને પછી આપણે રોટલી કરશું। આને બહુ આપણે ઝાઝો સમય આપણે બાંધીને રાખવાનો નથી, સીધી પતલી પતલી રોટલી તૈયાર કરવાની છે। આપણો લોટ સરસ મજાનો તૈયાર થયો છે। હવે આપણે ચોખાના જે કુરકુરે બનાવીએ છીએ એની ઉપર આપણે છાંટવાનો મસાલો તૈયાર કરીએ છીએ। તો 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી જેટલું આપણે સંચળ પાવડર લઈશું, અને થોડોક આપણે ચાટ મસાલો એડ કરશું। ત્રણેયને આપણે હલાવી નાખશું સરસ રીતે। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। આપણે ગરમ તેલ મૂક્યું છે કુરકુરે તળવા માટે। હવે આપણે ગોળનું કર્યું છે, અને સરસ મજાની હળવા હાથે રોટલી પતલી પતલી કરશું। કુરકુરે ખૂબ જ સરસ થાય છે, બાળકોને ખૂબ જ પસંદ આવે છે। આપણે આ રીતે બધા કુરકુરે નાના નાના તૈયાર કરવાના છે। આપણે આ રીતે આને તેલની અંદર ફ્રાય કરી નાખવાના છે। ચોખાના કુરકુરે તૈયાર થયા છે। હવે આપણે આમાં ચાટ મસાલો છાંટી દઈશું, જે મસાલો આપણે તૈયાર કર્યો છે। બાળકોને ખૂબ જ પસંદ આવે છે। ટિફિન બોક્સમાં પણ આપણે બાળકોને દઈ શકીએ છીએ, અને આપણને પણ ગરમ ગરમ એકદમ ખસ્તા સરસ મજાના થયા છે। મસ્ત જો એકદમ ફૂલેલા સરસ થયા છે।